IAS IPS અધિકારી, SP, કમિશનર, કલેક્ટર એ કોઈ સરકાર નથી, એ બધાય પગારદાર છે, નોકરીયાત છે, તમારી સેવા કરવા માટે એને પગાર મળે, એ કોઈ આપણા સાહેબ નથી, આપણે એના સાહેબ છે. પણ લોકોને કાયદા કાનૂન સંવિધાનની કઈ ખબર નથી, એટલે આપણે એને સાહેબ કહેતા હોય અને એ આપણે ડરાવતા ધમકા, આપણે પોલીસ સ્ટેશન કેમ આવ્યો, શું હતું, એ ડરાવે ધમકાવે છે. જય ભીમ, જય સંવિધાન સાથીઓ. મારો બર્થડે લગભગ હું વધારે મનાવતો નથી. યુવા ભીમ સેના સંગઠનના મિત્રો, સમાજના મિત્રો એક એકનું કોઈ એવું કાર્યક્રમનું આયોજન કરે છે. મને મારા જન્મદિવસ ઉપર કોઈને કાયદાકીય ટ્રેનિંગ આપી, કેડર કેમ્પ આપવા, કોઈને જાગૃત કરવા કે વિચારધારાની વાત કરવી, એમાં મને રસ હોય છે. બીજી કોઈ બાબતમાં મને રસ હોતો નથી. પણ મારા પરમ મિત્ર, સંઘર્ષના સાથી, એક કહેવાય ને કે વફાદાર મિત્ર, આંખ બંધ કરીને એની ઉપર વિશ્વાસ કરી શકે એવા રાજકોટના યુવા આગેવાન રમેશભાઈ મુછડિયા, એમના પરિવારના લોકો રમેશભાઈ પારગી અને કમલેશભાઈ અને જે કાંઈ લોકો આ મળીને મારા જન્મદિવસ નિમિત્તે જે કાંઈ કેકનું આયોજન કર્યું, જે લોકોએ સાથ સહકાર આપ્યો છે અને પ્રેમ આપ્યો છે, કાયમ માટે તમામનો હું ઋણી રહીશ. આ જે સમાજનો પ્રેમ છે એના લીધે જ આપણે લડી શકીએ છીએ, ટકી શક્યા છીએ આ મનુવાદી સિસ્ટમની અંદર. તો એના જે કાંઈ વિડીયો ઉતાર્યા છે જે સાથી મિત્રોએ, એ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. કે કેવા મિત્રો હોય છે, કેવો આપણને સાથ સહકાર આપે છે, સમાજનો કેવો પ્રેમ મળે છે. ટૂંક આયોજનની અંદર બપોરે 1-2 વાગે ફોન આવે છે અને રાતે આયોજન થઈ જાય છે. તો આવા ટૂંક આયોજનની અંદર સરસ મજાનું આયોજન કર્યું છું. તો એ લોકોનો હું દિલથી આભાર માનું છું. તમામ લોકોએ સોશિયલ મીડિયાની અંદર જે લોકોએ કમેન્ટના માધ્યમથી કોઈ પર્સનલ મેસેજ કર્યા, કોઈ સ્ટેટસ મૂક્યા, કોઈ પોસ્ટ મૂકી, કોઈ ટેલિફોનિક ફોન કર્યા, કોઈ રૂબરૂ મળ્યા, એ તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. મારા જન્મદિવસ નિમિત્તે તમે જે પ્રેમ આપ્યો છે, આવી રીતે જે પ્રેમ આપતા રહેજો. આગળ ઘણા બધા સમાજના કામ આપણે સાથે મળીને કરવાના છે. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, આંદોલનમાં આવતા રહેજો. જય ભીમ, જય ભારત. हैप्पी बर्थडे दीदी सोलंकी साहब। તમારો દીકરો છે, હા, તમારો ભાઈ છે, તમારો દીકરો છે. હેપી બર્થડે દીદી સોલંકીને, હેપી બર્થડે. અને જે સ્વાગત કરી છે એમનું પણ ખૂબ હું કોઈ મોટી મોટી વાતો નથી કરતો. ક્યારે હું હંમેશા મારી વાત હોય ને એ લોઢામાં લખીને જોઈએ. હું કોઈ દિવસ મોટી મોટી નથી કરતો. હું આજે
રાજકોટની અંદર કે રાજકોટ જિલ્લાની અંદર કદાચ ગુજરાતની અંદર પણ મારું નામ હોય ને તો મારી પાસે દીદી સોલંકીનો હાથ છે, કારણ કે મને કાયદાની કની ખબર નથી પડતી, મને કાયદાની કની નથી ખબર પડતી. મારા મોટા ભાઈ કસનભાઈ મોછરિયા ભેગા રહીને કંઈક શીખો છું. ત્યાર પછી દિનેશભાઈ સોલંકી મારી વચ્ચે આવ્યા અને હું એની ભેગો રહ્યો, અને ત્યારબાદ જે રાજકોટ તાલુકાના 11 તાલુકા ભેગા એમની ભેગો ફરી અને મને કઈક કાયદાનું થોડું ભાન આવ્યું છે. અને મારા ભાઈઓ, મારા સગાઓ, એ બધા જે મને ચાહતા હોય કે ભાઈ રમેશભાઈ અમારા કાકા છે, મામા છે, ફૂફા છે, સારું કામ કરે છે, તો ઈ કોઈ જ્ઞાન આવ્યું હોય ને તો મને ચોપડા વચ્ચે નથી આવ્યું, પરંતુ ડીડી સોલંકી સાહેબને સાંભળીને અને ડીડી સોલંકી સાહેબ ભેગા રહીને અને એમની યુવા ભીમ સેનામાં રહીને મને બધું જ્ઞાન આવ્યું છે. બધાને ખબર છે કે 10 વર્ષ પહેલા અમારા કસનભાઈ ગઈ છે કે આના 8-10 વર્ષ પહેલા આને બોલતા નહોતું આવડતું. માત્ર ને માત્ર ડીડી સોલંકી સાહેબના આશીર્વાદ છે અને અમારા કસનભાઈ મોછરિયાના પણ આશીર્વાદ છે, કારણ કે ઈને પાસેથી તો મને ઘણું બધું જ્ઞાન આવ્યું છે અને માવતરના તો આશીર્વાદ ભેગા હોય જ છે. સૌના પ્રેમી આપણા ડીડી સાહેબ સોલંકી જે સમાજ માટે લડી રહ્યા હતા, આપણને ખબર ના હોય કે આપણે ચેનથી સુઈ છીએ, આપણને હક અને અધિકાર મળે છે. એ ક્યાંક ને ક્યાંક ડીડી સાહેબ જેવા લડતા હોય ને ત્યારે જ આપણને હક અધિકાર મળતા હોય અને આપણું કોક સાંભળતું હોય અને આપણને ખબર પણ ના હોય કે મારી પાસે શું ચાલી રહ્યું છે. પણ જે જીવિત છે, જેમનું શરીર હાજર છે, જે સમાજ માટે લડી રહેતા હોય એમને અવશ્ય બિરદાવવા જોઈએ. માટે આજે દીદી મને એવું થયું મનથી કે દીદી સાહેબ સોલંકીનો બર્થડે છે તો આપણે એમને બિરદાવવા જોઈએ અને એનો બર્થડે મનાવવો જોઈએ. એ વિષયમાં અને સમાજને જાગૃતિ માટે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજમાં જન્મેલા બધા મહામાનવ, એમને મારો વંદન અને અહીંયા ઉપસ્થિત બધા ઉપાસક ઉપાસિકાઓને મારો જય ભીમ નમો થાય. આજે આપણા માટે ખૂબ એક આનંદનો દિવસ છે કે આપણા જ સમાજમાંથી એક આગેવાન જે છે, જે સમાજ માટે એટલા કામ કરે છે, જેનો જન્મદિવસ આપણે મનાવવા માટે અહીંયા ભેગા થયા છે. મને હું અહીંયાથી નથી એટલે હું રાજકોટથી અહીંયા આવીને કદાચ 4.5-5 વર્ષ થઈ ગયા છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે હું પહેલી વખત જ્યારે અહીંયા આવ્યો હતો, હું 3 વર્ષ પહેલા હું શાપડમાં રહેતો હતો અને ત્યાં શીતલા માતા મંદિરમાં પેલું મારું પીએચડી ચાલે છે. પીએચડી નો પાયલટ સ્ટડી માટે જ્યારે આવ્યો હતો ત્યારે ફરતા હું શીતલા માતા મંદિરનો જે વિસ્તાર છે ત્યાં બાબા સાહેબની મૂર્તિ બેસાડી હતી. ત્યારે બહુ નાની મૂર્તિ હતી, એટલી જ મૂર્તિ હતી, પછી મોટી મૂર્તિ બેસાડી. તો પહેલી વખત જ્યારે આવ્યો હતો ત્યાં તે ચોકમાં એટલી બાબા સાહેબની મૂર્તિ હતી, તો મૂર્તિ જોઈને ત્યાં જઈને બેસી ગયો અને લોકો સાથે વાત કરવાનું ચાલુ કર્યું. તો ત્યાં એક હાર્દિકભાઈ સોલંકી કરીને છે જે સીઆરપીએફમાં છે અત્યારે, ત્યારે સીઆરપીએફની તૈયારી કરતા હતા, પછી સીઆરપીએફમાં એમનું થઈ ગયું. એમના સાથે જ્યારે વાત કરતો હતો તો હું એમને કીધું કે મારું પીએચડી છે એવો બુદ્ધિસ્ટ મુવમેન્ટનો ઉપર કરવા માંગુ છું અને અહીંયા કેવી મુવમેન્ટ ચાલે છે એના વિશે થોડું જાણવું. અહીંયાની મુવમેન્ટ શું છે એના બારેમાં તમે જાણવું હશે તો તમે છે અને એ શું કાર્ય કરે છે એ પણ આપણે ખબર છે. પણ એમની એક વાત મને જે બહુ ગમે એ છે કે એ એવું કહે કે તમે કોઈ પણ દરેક વિસ્તારમાં, દરેક શહેરમાં આપણે હોવા જોઈએ કે અને ખાલી આગેવાન જ નથી તો કોઈ પણ આપણે ક્ષેત્રે જેવા હતા. બાબા સાહેબ તો ઘણા બધા વિષયોના જ્ઞાની હતા, પણ બાબા સાહેબ એક એડવોકેટ હતા, એક લોયર હતા, બાબા સાહેબ એક શિક્ષક હતા, બાબા સાહેબને એન્જિનિયરિંગનો અભ્યાસ હતો. તો આપણે જીવનની અંદર બાબા સાહેબ જેવું આપણે બનવું છે. બાબા સાહેબ આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત છે. તો તાકાતથી બોલો એટલે ખબર પડે કે આપણે ભેગા થયા છીએ, આપણે સમાજના લોકો. જય ભીમ! જય ભીમ! આંબેડકર નગર એ કોઈ સમાજનો એરિયો નહીં, પણ મારું ઘર છે, તમે બધા જાણો છો. મારું ડીડી સોલંકી નામ થયું હોય, હું આંબેડકરવાદી બન્યો હોય તો એ આંબેડકર નગરમાં આવ્યા પછી મને ખબર હતું બાબા સાહેબ કોણ છે, આંબેડકરવાદ કોને કહેવાય, વિચારધારા કોને કહેવાય, સમાજ માટે કેવી રીતે લડાય, એ જો શીખ્યો, જાણ્યો હોય, એ અનુભવ કર્યો હોય તે આંબેડકર નગરમાં આવ્યો. એટલે આંબેડકર નગરનો હું કાયમી ઋણી રહીશ અને આંબેડકર નગર મારો પરિવાર છે. જ્યારે પણ જ્યાં જરૂર પડે
અડધી રાતે હું આંબેડકર નગરમાં આવીને ઊભો રહ્યો. એમ જોડાતા ગયા બધાનો સપોર્ટ મળતો ગયો. એમ નવું શીખવા જાણવા મળ્યું. રમેશભાઈ જે રીતે મને કીધું કે ભાઈ ડીડી સોલંકીને જોઈને એમની સાથે રહીને હું શીખ્યો, તો આખા રાજકોટની અંદર જેટલા આગેવાનો છે, કદાચ હું કોઈના નામ આપું તો સવાર થઈ જાય, એ તમામ આગેવાનોને જોઈને સાંભળીને એ પોલીસમાં કેવી રીતે રજૂઆત કરે છે એ બધું હું જોઈને શીખ્યો. આ બધાને જોઈને શીખ્યો. બીજો આગેવાન નેતા એ આવું બોલી શકે છે, એ આવું કામ કરી શકે છે, ઝુંપડપટ્ટીનું ડિમોલેશન રોકાવી શકે છે, જમીનની મેટરમાં લડી શકે છે, પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ દાખલ કરાવી શકે છે. હું કેમ ન કરાવું? બસ મારા મનમાં એક વસ્તુ આ જ હતી. બીજી એક વસ્તુ એવી હતી કે જ્યારે મુંબઈથી હું આવ્યો ત્યારે મુંબઈના લોકો કહે મુંબઈ જેવું મુંબઈ સિટી મૂકીને તમે આવ્યા, બરોબર, ગામડે 6 મહિના 8 મહિના રહ્યા અને રાજકોટ આવ્યા, આવું મુંબઈ સિટી મૂકી દીધી અને અહીંયા આવ્યા પછી મારે રાશન કાર્ડ કઢાવવાના ધક્કા ખાવા. મારા જે કઈ 2-4 સગા સંબંધીઓ હતા એ લોકો મને સરખા જવાબ નહોતા દેતા. એ મને એક વસ્તુ નક્કી કરી હતી કે મારે એવું બનવું છે કે લોકો મારી સલાહ લે, મને પૂછવા આવે, બરાબર. આવું મનોમન નક્કી કર્યું હતું. તો જે લોકો જ્યારે મને જવાબ નહોતા દેતા એ અત્યારે મારી સલાહ લે છે, બરોબર, મારા સગા સંબંધી જે કાંઈ હોય. તો આવું તમે કોઈ પણ વિષયની અંદર હોય, તમે જ્યાં અભ્યાસ કરતા હોય, તમારે એડવોકેટ બનવું હોય, તમારે રાજકીય લેવલે કોર્પોરેટર ધારાસભ્ય બનવું હોય કે તમારે અધિકારી બનવું હોય, બિઝનેસમેન બનવું, જે કાંઈ બનવું હોય, તમે એકવાર નક્કી કરી લો, ગોલ તમારી મગજની અંદર હોય મારે આ બનવું છે, તો તમને કોઈ વસ્તુ દુનિયાની અંદર કોઈ રોકી નથી શકતી. પણ તમારે મહેનત કરવી પડે, એની પાછળ પડી જવું પડે. નાના નાના ગોલ રોજ તમારે નક્કી કરવા પડે. આજે મારે આ કામ કરવું છે. હું અત્યારે તો લખતો નથી, શરૂઆતમાં હું નાની ડાયરી ભેગો રાખતો. એ ડાયરીની અંદર લખતો કે સવારે મારે શું કામ કરવા છે. કોઈને મળવા જવું હોય, રમેશભાઈને મળવું છે ને, તો એમાં લખતો રમેશભાઈને આટલા વાગે રમેશભાઈને મારે મળવાનું છે. તો એ આખા દિવસની અંદર 10 માંથી 8 કામ તો થઈ જતા. એટલે આ બધું વસ્તુ કરવું પડે, મહેનત કરવી પડે. આઈએસ આઈપીએસ અધિકારી, એસપી, કમિશનર, કલેક્ટર, એ કોઈ સરકાર નથી, એ બધાય પગારદાર છે, નોકરિયાત છે, તમારી સેવા કરવા માટે એને પગાર મળે. એ કોઈ આપણા સાહેબ નથી, આપણે એના સાહેબ છે. પણ લોકોને કાયદા કાનૂન સંવિધાનની કઈ ખબર નથી, એટલે આપણે એને સાહેબ કહેતા હોય અને એ આપણે ડરાવતા ધમકા. આપણે પોલીસ સ્ટેશન કેમ આવ્યો, શું હતું, એ ડરાવે ધમકાવે છે. એટલે કાયદાની તાકાત, સંવિધાનની તાકાત જાણો, એટલે એ તમારાથી ડરતા થઈ જશે. અને મારે કદાચ બેનર લગાડવાનું મને એવું લાગે જરૂર છે. જ્યાં જ્યાં આપણા વિસ્તાર છે મારે બેનર વાળું, કોઈ પોલીસ વાળો તમારી પાસે હપ્તા લેવા આવે, તમને ડરાવે, ધમકાવે, કાંઈ કરે, વિડીયો ઉતાર લ્યો, મારો સંપર્ક કરો, બરોબર, એને આપણે પટ્ટા ઉતારી દેશું, એની પર ફરિયાદ દાખલ કરી દો, એની ગેરંટી મારી. હું મોફત લડીશ તમારા માટે. પણ તમારી પાસે કોઈ હપ્તો ઉઘરાવો હોય, તમને ડરાવે, ધમકાવે, તમને મારે પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસ પાસે એવો અધિકાર નથી, તમને મારીશ. જો તમને મારે છે, કૂટે છે, ધમકાવે છે, તો એની ઉપર પણ ફરિયાદ દાખલ થાય. અને આવી ઘણી બધી ફરિયાદો આપણે રાજકોટની અંદર જ દાખલ કરાવી છે. આટલી બધી, બરોબર, તમને સંવિધાનનું રક્ષણ છે. તમે આરોપ 302 ના કેમ આરોપી નથી, 307 ના કેમ નથી? પોલીસ તમને હાથ ન લગાડી શકે. એને રિમાન્ડ લેવી હોય તો કોર્ટની મંજૂરી લેવી પડે, અને એ પણ એની જે મર્યાદા છે એમાં તમારી ઉપર હાથ ન પડે. સજા દેવાનું કામ છે ને કોર્ટનું છે, પોલીસનું નથી. એક લાફો ન મારીએ. તો આવી કોઈ ઘટના બનતી હોય તો એમાંય સંપર્ક કરજો, કાયદાકીય રીતે તમને એમાં મદદ કરશું, બરોબર. ત્યાં સુધી તમામ લોકો જે કઈ આયોજન કર્યું છે, રમેશભાઈ મુચડિયા, રમેશભાઈ પારગી, કમલેશભાઈ, તમામ મુચડિયા પરિવાર, કરશનભાઈ, નીતાબેન, તમામ લોકોએ જે કઈ સાથ સહકાર આપ્યો છે, આયોજન કર્યું છે, જે લોકોએ હાજરી આપી છે, સતીશભાઈ, દળવીભાઈ, તો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. હું લગભગ રમેશભાઈને ખબર 10 વર્ષ જેવું મેં કોઈ આંબેડકર નગરની બર્થડે નથી ઉજવ્યું, પછી આપણે કર્યું છે. આપણે એને સમાજ માટે કામ કરવું છે. આપણો જે હું 365 દિવસ આવી રીતે તૈયાર થઈને જ રહું છું. બાબા સાહેબે આપણે જે અધિકાર આપ્યો છે, બરોબર, સાહેબ થઈને રહેવાનો, તો એ મને સમજાણું છે કે આપણે સાહેબ થઈને જ રહેવાનું. તો હું કાયમી માટે ઘરની બહાર જ્યારે નીકળું ને, એટલે સૂટ બૂટ પહેરીને જ આપણે, આ તો મને એક ભાઈ પહેરાવી દીધા અમદાવાદવાળા મિત્રએ, કે ભાઈ તમે નેતા જેમ સમાજના નેતા છો તો કંઈક નેતા જેવા દેખાવા જોઈએ. એટલે એને મને જે કઈ નેતાનો ડ્રેસ આપી દીધો, એટલે ત્યારથી 2017-18 થી પહેરું છું.
તો અત્યારે કન્ટિન્યુ છે, પણ એક આ છે ને એક વિરોધ કરવાનું, એક બાબા સાહેબ છે ને સૂટ બૂટ પહેરતા, એ વખતમાં બધા ધોતી બેતી ઘણું બધું પહેરતા, પણ એક વિરોધ કરવાનું છે ને એક તરીકો છે કે ભાઈ એક સમયની અંદર આપણે કપડા પહેરવાનો અધિકાર નહોતો, સારું ખાવાનું હતું, રહેવાનું હતું, ગામની બહાર રહેતા હતા, પણ સંવિધાનની બદોલત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આપણા સંતો મંતો મહાપુરુષોનો જે કાંઈ આંદોલન છે એની બદોલત આપણે સિટીની વચ્ચોવચ રહી છીએ, આપણી પાસે સારા બંગલા છે, ગાડી છે, સારા કપડા છે, તો આ પહેરીએ શું કામ નહીં હવે આપણે? તો હવે સમય છે આપણે તો સાહેબ થઈને જ રહેવાનું, વટથી જ રહેવાનું, સારી ગાડીમાં જ ફરવાનું, સારું ખાવાનું, સારું પીવાનું, બરોબર આમ નીકળીએ એટલે લાગવું છે કે ભાઈ આ કંઈક છે એમ, માય કાંગલી જિંદગી જીવવાની જ નહીં, બરોબર? આપણે આ હજારો વર્ષનું આંદોલન પછી આ જિંદગી મળી છે, તો આપણે શું કામ વટથી નો જીવીએ, કેસથી નો જીવીએ? બસ આ જે તમને સમજાશે ને એટલે તમને પોતાને એમ થઈ જશે કે ભાઈ હવે આ જિંદગી તમને જે મળી છે એ તમારા માટે નથી, આખા સમાજ માટે છે, આવનારી પેઢી માટે છે, તો આવનારી પેઢી તમને કેવી રીતે યાદ કરે છે એના માટે છે, તો જ્યાં જરૂર પડે, જેવી રીતે જરૂર પડે એ યાદ કરજો. બાકી સમય વધારે થઈ ગયો છે, બરોબર? જય ભીમ, જય સંવિધાન. નથી એમના માટે મહેનત કરવી પડે, બધાને કરશનભાઈ મુછડિયા પણ બની જવું છે એમ બનાતું નથી, કારણ કે ભોગ દેવો પડે. એવી જ રીતે બધાને દીદી સોલંકી બની જવું છે પણ એમ નથી બનાતું ભાઈ, એમના માટે ભોગ દેવો પડે, મહેનત કરવી પડે, ત્યારે દીદી સોલંકી બનાય છે. જય ભીમ. અને હવે જે ચુલમની રાતોમાં એક ચિનગારી જાગી, ડી સોલંકી જય ભીમની આગ લાગી, અન્યાયના આંગણે નથી ઝૂક્યો કદી, એ દલિતના દર્દની આગ બની પડે. યુવા ભીમસેના બંધારણનો નાદ, દીદી સોલંકી ગરીબનો સાથ, શિક્ષાનો રોજગાર અધિકારની વાત, પીઠના હૈયે લાવ્યા નવી સમાનની આશા. જય ભીમ બોલો ગુંજે આસમાન, દીદી સોલંકીનો જોમ બળે જેવો પહાડ, અત્યાચારની આગ ધારે એકલો એક, જય ભીમની લડાઈ જીવે દરેક શ્વાસમાં. ગરીબના ઘરને કરોડથી બચાવ્યા, આંદોલનની આગમાં ચૂલમના ઝાડ બાળ્યા, બંધારણની તાકાત ગામે ગામ લઈ જાય, વંચિતના જીવનમાં સમતાનો સૂરજ ચમકાય. જાતિના જંજીરો ભીમે તોડી નાખ્યા, અધિકારની લડતમલો વિના આંસુ વાવ્યા, દીદી સોલંકી નામ નહીં આગનું તૂફાન, જય ભીમની વાણીનો જાગ્યો અમર ઇન્સાન. જય ભીમ બોલો ગુંજે આસમાન, દીદી સોલંકીનો જોમ બળે જેવો પહાડ, અત્યાચારની આગ ધારે એકલો એક, જય ભીમની લડાઈ જીવે દરેક શ્વાસમાં. સેવા કરવી મારું કામ છે, અત્યાચાર હું સહેતો નથી, ભીમરાવનો વંશજ છું, કોઈના બાપથી ડરતો નથી. 10 વર્ષની મહેનત હજારો જીવન બદલ્યા, શોષિતના દર્દને હૈયામાં ઝીલી લીધા, એકલો રણમાં લડ્યા ચુલમના અક્ષ સામે, દીદી સોલંકીની હિંમત ગુંજે ગુજરાતમાં જય ભીમના નામે. દીદી સોલંકી જય ભીમની જ્વાળા બન્યો, અન્યાયની દુનિયામાં આઝાદીનો ગીત ગાતો, જય ભીમ બોલીને ચાલો આગળ વધીએ, દીદી સોલંકીની રાહે કાતીની આજ ગાડીએ. સ્વાભિમાનથી બોલો જય ભીમ, નમો બધાય જય સંવિધાન જય ભારત, હકથી બોલો જય ભીમ, નમો બધાય જય સંવિધાન જય ભારત.